જય દ્વારકાધીશ મિત્રો, જય માં ખોડિયાર. આપણે આવી ગયા છીએ શિહોરથી આપણે તરસિંગડાવાળા ખોડિયાર માના દર્શન કરવા જવાનું છે. તો યુટ્યુબ ચેનલમાં નવા આવ્યો હોય તો બન્યા રહેજો, હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. જય માં ખોડિયાર. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ મકવાણા. આપણે આવી ગયા છીએ અહીંયા ખોડિયાર મંદિર. તો ચાલો આપણે ઉપર જઈએ, ડુંગરા ઉપર, અને ત્યાંનું તમને હું લોકેશન બતાવું. જય માં ખોડિયાર. તો મિત્રો, આપણે મંદિર પરિસરની માલિક આવી ગયા છીએ. તો આપણે માં ખોડિયારના દર્શન કરીએ. જય માં ખોડિયાર. તરસિંગડા વાળા માં ખોડિયાર. સાયારામ બાપુનું મૂળ ગામ શ્યામપરા, ખોડિયાર શ્યામપરા. ત્યાંથી ત્યાં તરસિંગડા ડુંગર ઉપર આવ્યા હતા. તેમને માં ખોડિયારની સ્થાપના કરી હતી. આ છે માં ખોડિયાર માની મૂર્તિ.
જય માં ખોડિયાર. તરસિંગડાવાળા ખોડિયાર માનું મંદિર સાથે આપણે વાત કરીશું. માતા કી જય. હું અહીંયા 15 વર્ષથી આવું છું. માતાજીની સેવા પૂજા અને માતાજીને પ્રાર્થના કરવા આવું છું. અને મારે એકેય બાળકો કે એવું કાંઈ હતું નહીં. 23 વર્ષ થયા મારે. 23 વર્ષ. અને 23 વર્ષે મને માતાજી 2 ઝૂલવા આપેલા છે. બેબી બાબો 2. હા, આ બાબો ના બેબી. હા, 23 વર્ષે નાના થયેલા છે 2. અને માતાજીની અસંખ્ય એવી કૃપાઓ છે કે ઘણા એવા પરસા કે ન પૂછો વાત. તમે જેવી મનોકામના, તમારી સૌની જેવી શક્તિ, શ્રદ્ધા કી રીતે માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે. બોલો. આ મંદિર ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં આવેલું છે. શિહોરથી 3 કિલોમીટર આશરે થાય છે. તો મિત્રો, આ હતું તરસિંગડાવાળા ખોડિયાર માનું મંદિર. જય ખોડિયાર માં, જય દ્વારકાધીશ.